હેલો વિદ્યાર્થી મિત્રો, તો આગલા વિડીયોમાં આપણે જોયું તો ઉદાહરણ 8 આંકડાશાસ્ત્ર ધોરણ 10માં. તો આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો જે પહેલો ક્વેશ્ચન છે એ જોઈશું. તો આ ક્વેશ્ચનમાં એવું લખ્યું છે કે આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ, એ જે મહિનામાં જે તમારો વીજ વપરાશ થાય, જે તમારું બિલ આવે એ આપ્યું છે. આ માહિતીનું મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો. તો હાલમાં આપણે મધ્યસ્થ ઉપર ફોકસ કરીશું, કારણ કે બહુલક આ મધ્યક અને બહુલક વિશે તો આપણે ઓલરેડી આગળ જોઈ ચૂક્યા છીએ. તો આ તમને આ રીતનું આવૃત્તિ વિતરણ આપ્યું છે, પરંતુ માસિક વપરાશ આપ્યો છે 65 થી 85, 85 થી 105, 105 થી 25 એમ કરીને 205 સુધી જે તમે વીજ વપરાશ કરો છો. અને ગ્રાહકોની સંખ્યા કે કેટલા ગ્રાહકો આમાં પાર્ટિસિપેટ છે, કેટલા ગ્રાહકો આટલાથી આટલાનું વીજ વપરાશ કરે છે. હવે આપણે મધ્ય શોધવા માટે આવૃત્તિ પરથી આપણી આવૃત્તિ છે એના પરથી શું શોધવાનું? સંચય આવૃત્તિ. તો આપણો એ શું હશે? CF. CF એટલે શું થશે? સંચય આવૃત્તિ. તો 4 એમને એમ લખી દઈશું. પછી મેં તમને કહ્યું હતું કે એને નીચેની સંખ્યા હોય એમાં ઉમેરવાના છે. એમાં તો 5 ને 4 9, 9માં 13 ઉમેરો તો 22, 22માં 20 ઉમેરો તો 42, 42માં 14 ઉમેરો તો 56, 56માં બીજા 16 ઉમેરો, 56માં બીજા 5 ઉમેરવાના તો 64, રાઈટ. 5 સુધી 8 હશે, 56માં એટલે બરાબર 64, અને 64માં બીજા 4 ઉમેરો તો 68, રાઈટ. હવે આના પરથી આપણે શોધીશું. અહીંયા n તમને આપ્યું છે 68, રાઈટ. અહીંયા તમને n ઓલરેડી આપેલો હશે. હવે n/2. તો સૌપ્રથમ ત્યારે મધ્યસ્થનો દાખલો ગણતા હોય તે સૌપ્રથમ તમારે સૂત્ર પહેલાં લખી દેવાનું. તો મધ્યસ્થ m બરાબર l વત્તા n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. તો આપણે n છે n/2 શોધવાનું. તો n/2 ઇઝ ઇક્વલ ટુ 68ને 2 વડે ડિવાઈડ કરી દેવાનો, તો આપણને મળશે 34. તો 34 કોની કોની વચ્ચે છે? અહીંયા તમને 22 અને 42 છે. તો આપણે વર્ગ અંતરાલ 22 લઈશું. તો એ માટે શું થશે? જો તમે અહીંયા 22 લેશો સંચય આવૃત્તિ, તો એની સામેની એટલે કે જે આ સંખ્યા છે તો એનો જે મધ્યસ્થ હશે L, 22 આપણે સંચય આવૃત્તિ બનશે. તો એના નીચેની જે આવે છે આ બંનેની વચ્ચે આવે છે, રાઈટ. તો આ બે સંખ્યા થઈ, એમાં 22 આપણી થશે CF સંચય આવૃત્તિ, અને નીચેની સંખ્યા એમાં સામેનું જે આપણો અધસીમા એ આપણી L ઇઝ ઇક્વલ ટુ થશે 125, તેમજ અહીંયા આપે છે 20. તો 20ની આપણે શું લઈશું? તો F ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 20, અને વર્ગ લંબાઈ કેટલી છે? H. 65 અને 85 વચ્ચેનું અંતર કેટલું હશે? 20. તો અહીંયા n/2 મળી ગયા, L મળી ગયા, F મળી ગયા, H મળી ગયા. CF આપણી શું થશે? 22. તો CF કેટલા મળ્યા? 22. આ બધી કિંમતો હવે આ સૂત્રમાં તમે મૂકી દેવાની. L બરાબર કેટલા હતા? અહીંયા 125 વત્તા n/2 કેટલા મળ્યા? 34 માઇનસ 22 ભાગ્યા 20 ગુણ્યા 20. તો 20 કેન્સલ. અહીંયા 125 વત્તા 34માંથી 22 બાદ કાઢો તો કેટલા વધશે? 12. 12ને આમાં ઉમેરો તો 137, 137 એકમ. આટલું
તમને મધ્યસ્થ મળશે. તો કંઈ જ કરવાનું નથી. પહેલાં જે તમને માહિતી આપી માસિક વપરાશ, એમાં ગ્રાહકોની સંખ્યા આપી હશે, એ પરથી સંચય આવૃત્તિ શોધવાની અને એમાંથી n/2 કરશો એટલે તમને 34 મળ્યો. તો એમાં જે મધ્યસ્થ ધાર્યો, જે વચ્ચેની સંખ્યા આપણી ધારી એ આપણે મધ્યસ્થ કહેવાય. અને એમાં જે આવૃત્તિ છે એ આપણી આ F બનશે, એની ક્રોસમાં જે હોય આપણી CF થશે. અને L માટે જે અધસીમા એટલે કે જે આપણે મધ્યસ્થ ધાર્યો એની સામેની બાજુ એટલે એને આપણે અધસીમા કહીશું, એ આપણી L થશે. બસ હવે આ બધું શોધી અને આ કિંમત તમે સૂત્રમાં મૂકી દો તો તમને ઇઝીલી આન્સર મળી જશે. અને બીજી વસ્તુ કે કોઈ પણ તમે મધ્યસ્થ કે મધ્યકનો દાખલો ગણતા હોય તો સૌ પ્રથમ તમારે સૂત્ર પહેલાં લખી દેવું. રીઝન એ જ કે તમને પછી કોષ્ટક બનાવવાનું હોય એટલે તમને એવું ના થાય કે કઈ કઈ વસ્તુ કયો સ્ટેપ ક્યારે શોધવું. જો તમને સૂત્ર યાદ હશે તો ઓટોમેટિકલી એની રીત તમને આવડી જશે. અને આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો જેથી એમને પણ આઈડિયાઝ આવે. અને ધીરે ધીરે આપણે આના ઉપર જ IMP ક્વેશ્ચન વિશે તમને જણાવીશ. અને બીજું કે ટેલિગ્રામમાં લિંક આપેલી છે તો ત્યાં તમે જઈને ચેકઆઉટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.